મિત્રો આ એક અલગ પરંપરા છે અને એક ભરવાડ સમાજની પરંપરા છે, એનું તેઓ પાલન કરી રહ્યા છે. અને એ એક નવો છોકરો નાનો જન્મેલો હોય એટલે પ્રથમ વર્ષે વિધિ કરે છે. આપણે જોઈએ એ વિધિની પ્રક્રિયા. નવો આ છે, આ છોકરાનું છે ને, આને શું કહેવાય? આ વિધિને શું કહેવાય? નહીં નહીં, આનો આ વિધિને શું કહેવાય? વરરાજો ખરો, પણ હોરીનો હોરી શું કહેવાય? ના ના, શું કહેવાય ને? હોરીનો બોલો બોલો, વાંધો નહીં. અને મિત્રો આ છે એક અલગ પરંપરા છે અને પરંપરા ઉજવી રહ્યા છે આપણા અહીંયા. આજે મારા ખેતરમાં જ છે અને હોળી માતાનો તહેવારના દિવસે જ છે. બોલો બોલો, વાંધો નહીં આવું. આને શું કહેવાય? મિત્રો આ મારા ખેતરમાં જ છે અને હોળી માતાનો તહેવારના દિવસે, હોળીના દિવસે જ છે. અહીંયા એવું નથી હોતું કે ભરવાડ સમાજનો પ્રસંગ છે અને મિત્રો આ એમનો એક અલગ પ્રસંગ છે અને એમાં મારા ખેતરમાં જ આ વર્ષે તેઓ ખેતરમાં રહે છે અને ત્યાં જે મારા જ ખેતરમાં તેમને હોળી બનાવી છે. અને અહીંયા હોળી માતાનો દિવસે તેઓ જે એમની પરંપરા છે એ પરંપરા મુજબ તેમનું કાર્ય કરી રહ્યા છે. અત્યારે વાગ્યા છે લગભગ 9:30 થી 10 અને તેમના જે પણ સગા હતા એ બધાને સૌપ્રથમ તો જમાડી દીધા. બધા જ સગા ગાડી લઈને આવ્યા છે લગભગ બહારથી. અહીંયા એક જ કુટુંબ રહે છે અને બીજા બધા બહારથી છે અને તેમની પરંપરા મુજબ ગાઈ રહ્યા છે અને સંગ ઉજવી રહ્યા છે. થોડી શરમ આવે છે એટલે થોડું તેઓ ચૂપ થઈ જાય છે. હોળી માતાના લે રહેવાનું પકડ, ફોન પકડ, વાંધો નહીં, ચાલુ રાખજો વિડીયો ચાલુ રાખ, વાંધો નહીં તો કટિંગ કરી દો. એક અલગ મિત્રો આ એક અલગ પરંપરા છે અમારા. અત્યારે અમે છીએ તો મધ્ય ગુજરાતના, પરંતુ આ એમની પરંપરા છે, એ ભરવાડી સમાજની પરંપરા છે અને તેઓ સુરેન્દ્રનગર જિલ્લાનો સુરેન્દ્રનગર જિલ્લો લાગે છે અને સુરેન્દ્રનગર જિલ્લાની આ પરંપરા અહીંયા ખેડા જિલ્લામાં ઉજવી રહ્યા છે. ખૂબ આનંદ આવે. સામે છે એ મારું ગામ છે અને હું પણ ખેતરમાં છું, ગામથી લગભગ 1 કિલોમીટર દૂર. અને ખેતરમાં જે તેઓ અહીંયા છે અને ઘણો બધો પરિવાર છે. આ છે મારા પરિવારના અને આ છે એમના બધા સગા અને તેઓ બધા જોઈ શકો છો મિત્રો. નારિયેળ હવન કરી અને હોળીની વિધિ પૂરી કરી દીધી છે. શું કહેવાય? હોળીનો વરાદો બનાવ્યો. હા હા હા, બરાબર. એટલે દર વર્ષે હોય કે પહેલી વખતે હોય? પહેલી વખતે. એટલે એક જ ફેરા. એટલે છોકરો પહેલા વાર જન્મ તારે જ? કોઈ પણ જન્મ ત્યારે કે? એટલે કોઈને પણ છોકરો ધારો કે કોઈને 2-4 હોય, 4 છોકરા હોય તો 4 વખત રાખવાનું કે એક જ વખત? એક જ છોકરાને પહેલા. બરાબર. પહેલો છોકરો જેને જન્મે એને અમારા જેવું રીતે પહેલો છોકરો જન્મે ને પેલા જવારા એવું લે, તમારે બાધા કરે લોટી એ અલગ. અને આ ઓળી ફરતો આંટા ફેરવે. બરાબર. હોળી માતાની
એટલે દર જેટલા છોકરા હોય એટલી વખત એટલી વખત પહેલી વખત કરવાનું એમ. એટલે હોરી પહેલા નાનો થયો હોય ને હા જન્મ થયો હોય ને અને હોરી આવે એટલે કરવું જ પડે 5 છોકરા હોય 4 હોય કે એ હોય એમ નહીં ધારો કે એકને 5 છોકરા હતો હા પાંચે પાંચ ને પરણાવવા પણ એક હા પાંચે 5 ને જ્યારે પેલા ફેરા કહેવાય હા, એ પહેલા ફેરા બરાબર બરાબર હોરીના હોરીના પહેલા થયા હોરી માતા જોડે પરણાવવો પડે હમ એક હતા એટલે- પરણે એક પરણીને આવે ત્યારે ફેરા ફરે છે હા હા તે અને એક પછી પરણ્યા પછી હોરી આ અંગત તમારો પરંપરા કયા જિલ્લો લાગુ પડે તમારો મૂળ આ તમારે આ પરંપરા જિલ્લા હવે અમને એમ નહીં તમારો જિલ્લો તો સુરેન્દ્ર લાગે હા, અમારો સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરા ક્યાં છે? અમારે તો અહીંયા આ પરંપરા નહીં એટલે